નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુશાસન દિવસ નિમિત્તે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેમાં ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે। તો આ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને મોટો ફાયદો થશે। વીજ નિયમન વિનિયોગે ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કર્યો હતો। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપી હતી કે રાજ્યના 12,000 ગામમાં દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે। સવારે 5 થી 1 અને સવારે 8 થી 4 વાગ્યાના સ્લોટમાં વીજળી અપાય છે। રાજ્યમાં માત્ર 4% ગામ જ દિવસે વીજળીથી વિહોણા છે। તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે બીજો સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે। ગ્રાહકો પાસેથી ₹2.85 પ્રતિ યુનિટ ચાર્જ વસૂલાતો હતો, તેમાં ફ્યુઅલ સરચાર્જ ઘટાડીને ₹2.45 પ્રતિ યુનિટ કરાયો છે। તેમાં 100 યુનિટ વપરાશના કિસ્સામાં ₹50ની બચત થશે। તેમણે જણાવ્યું હતું કે 17,193 ગામમાં વીજળી આપવામાં આવી છે। માત્ર 632 ગામ સિવાય તમામ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે। બનાસકાંઠા દ્વારકાના કેટલાક ગામોમાં સૂર્યોદય યોજના બાકી છે। 12,000 ગામમાં દિવસે 8 થી 4 વાગ્યા સુધી વીજળી અપાતી હોવાનો તેમણે દાવો કર્યો હતો। તો ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે 11,927 ગામને ફૂલ દિવસે જ વીજળી આપવામાં આવે છે। રાજ્યમાં માત્ર 4% ગામોને જ ખેતી માટે દિવસે વીજળી મળતી નથી। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ફ્યુઅલ ચાર્જ ખેડૂતોને દિવસે વીજળી આપવા અંગેની જાહેરાત કરતા જણાવાયું છે કે ફ્યુઅલ ચાર્જ ઘટાડવામાં આવ્યો છે, જેમાં ફ્યુઅલ ચાર્જ ઘટવાના કારણે વીજ બિલમાં ફાયદો થશે। તેમજ ખેડૂતોને દિવસે વીજળી આપવાના મામલે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત બાકી રહેલા ગામોમાં દિવસે વીજળી અપાશે। તેમજ બાકી રહેલા 632 ગામોમાં પણ દિવસે વીજળી આપવામાં આવશે, જેમાં સુશાસન દિવસ નિમિત્તે સરકારે વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય લીધો છે। સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।